વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. એમાં પ્રકરણ નંબર 1 વિશે અભ્યાસ કરી રહ્યા છે, જેનું નામ છે ભારતનો વારસો. એમાં ભાગ 1 ભણી ગયા. બરાબર, ભાગ 1 ભણી ગયા છે અને ભાગ 2 માં નજર નાખીએ. બરાબર, તો કેટલે પહોંચ્યા લાસ્ટમાં? સંસ્કૃતિ વિશે ભણી ગયા. બરાબર, ભારતની સંસ્કૃતિનો અર્થ. બરાબર, અને હવે આવે છે ભારતીય સંસ્કૃતિનો વારસો. બરાબર, ભારતીય સંસ્કૃતિનો વારસો. 1 મિનિટ, અહીંયા જ પહોંચ્યા છે ને? ઓકે, અહીંયા જ પહોંચ્યા છીએ. બરાબર, ભારતીય સંસ્કૃતિનો વારસો. ચલો, બરાબર, લાસ્ટમાં જે ભણી ગયા. બરાબર, સંસ્કૃતિ એટલે કે માનવ મનનું ખેડાણ. બરાબર, એ બધું આપણે વસ્તુ ભણી ગયા. હવે આવે છે ભારતીય સંસ્કૃતિનો વારસો. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. બરાબર, વારસો એટલે કહેવાય શું? તો કે આપણને આપણા પૂર્વજો તરફથી કંઈ ભેટમાં મળી હોય. બરાબર, એને આપણે વારસો કહીએ. બરાબર, ચાલો, દાદા દાદી તરફથી, બરાબર, મમ્મી પપ્પા તરફથી કંઈક ભેટમાં મળી હોય એને શું કહેવાય? આપણે અમૂલ્ય ભેટ છે, વારસો કહેવાય. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. બરાબર, ભારતનો જે ઇતિહાસ છે, બરાબર, હજારો વર્ષ જૂનો છે, પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે શું કહીએ છીએ? તો કે હું મારા દેશને ચાહું છું, તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. બરાબર, એવું આપણે કહેતા હોઈએ છીએ. બરાબર, જ્યારે આપણે પ્રતિજ્ઞા પત્ર ખુલતા હોય, બરાબર, સ્કૂલની અંદર, બરાબર, ત્યારે શું કહીએ છીએ? ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. બરાબર, આખી પ્રતિજ્ઞા પત્ર આપણે બોલતા હોય, એની અંદર આ એક લાઈન આવે છે કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને શું છે? ગર્વ છે. બરાબર, આવું આપણે બોલતા હોઈએ છીએ. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. બરાબર, શું કહેવા માંગે છે કે આ સમૃદ્ધ વારસો એટલે શું? તો કે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન કરીએ. બરાબર, એમ કહી શકાય છે. આ વારસો એટલે કે આવું થઈ શકે છે. ભારતના આ વારસાને નીચે દર્શાવેલા 2 વિભાગોમાં વહેંચી શકાય. ભારતનો વારસો છે એને 2 વિભાગોમાં વહેંચી શકાય. કયા કયા વિભાગમાં વહેંચી શકાય? તો એક છે ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજું છે ભારતનો સાંસ્કૃતિક વારસો. પહેલો છે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો જોઈએ ભારતનો પ્રાકૃતિક વારસો શું કહે છે એ જોઈએ. ભારતનો પ્રાકૃતિક વારસો લખ્યું છે કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે શું કહેવાય? પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે શું? તો કે પ્રકૃતિ, પર્યાવરણ, માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે શું કહેવાય? તો કે પ્રાકૃતિક વારસો. આ એની થઈ ડેફિનેશન, એની વ્યાખ્યા થઈ. બરાબર, પરીક્ષા માટે યાદ રાખવા. આમ તો આખો પેરેગ્રાફ આઈએમપી ગણી શકાય. બરાબર, ભારતનો વારસો સમજાવો, પ્રાકૃતિક વારસો. બરાબર, તો આ બધું એની અંદર લખવું પડે. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. પ્રાકૃતિક વારસો કોને આપ્યું છે? કોઈ માણસે બનાવ્યું નથી. બરાબર, કુદરત દ્વારા મળેલી ભેટ છે. બરાબર, ઉદાહરણ આગળ આવે છે એ જોઈએ. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. હવે એમાં કોનો સમાવેશ થાય? કે જેમાં ઊંચા પર્વતો છે, જે આપણે માણસે નથી બનાવ્યા. બરાબર, નદીઓ છે, એ પણ આપણે નથી બનાવી. બરાબર, આ બધું પ્રાકૃતિક રીતે, કુદરતી રીતે મળેલું છે. ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશ, રણનો પણ સમાવેશ થાય છે. બરાબર, એની સિવાય કોનો સમાવેશ થાય? તો કે વૃક્ષો છે, વનસ્પતિ છે, જીવજંતુઓ છે, ઋતુઓ છે પૃથ્વી પર, પશુ પક્ષીઓ છે, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો જે છે. બરાબર, એની સિવાય વિવિધ ખડકો છે અને ખનિજોનો સમાવેશ થાય છે. બરાબર, ભારતનો પ્રાકૃતિક વારસો કોને કહેવાય? એની અંદર કયા કોનો સમાવેશ થાય? બરાબર, તો અહીંથી લખવું પડે કે ઊંચા પર્વતો છે, નદીઓ છે, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશ, રણ છે, એનો સમાવેશ થાય. એની સિવાય વૃક્ષો છે, વનસ્પતિ છે, જીવજંતુ છે, ઋતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ,
વૈવિધ્યપૂર્ણ વારસાનો એની અંદર બીજું છે વિવિધ પ્રકારના ખનિજો, વિવિધ ખડકો અને ખનિજો, આ બધાનો એની અંદર સમાવેશ થાય છે ભારતના પ્રાકૃતિક વારસાની અંદર. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ, બરાબર. કુદરતી છીએ આપણે બધા પ્રકૃતિના સંતાન. પ્રકૃતિએ આપણી આહાર, પાણી અને શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. પ્રકૃતિએ આપણા માટે શેની વ્યવસ્થા કરી છે? તો સૌ પ્રથમ હવા, બરાબર. શ્વાસ લઈએ છીએ તો ઓક્સિજન આપણે કોઈ માણસે બનાવ્યો નથી, બરાબર. શુદ્ધ હવા, વાયુ, ઓક્સિજન આપણને જરૂર છે, પ્રકૃતિ આપે છે. એની પછી પાણી, બરાબર. પાણી આપણે બનાવી શકતા નથી. મારો વિજ્ઞાનનો લેક્ચર હતો, એમાં કોઈએ મને પ્રશ્ન પૂછ્યો હતો કે સાહેબ H2O એટલે પાણી થાય. વાતાવરણની અંદર હાઇડ્રોજન છે અને ઓક્સિજન પણ છે, બરાબર. તો આપણે પાણી કેમ નથી બનાવી શકતા? બરાબર. આવો એક વ્યક્તિએ પ્રશ્ન કરેલો હતો, તો એનો આન્સર મેં પછી એને કોમેન્ટમાં આપી દીધો હતો, બરાબર. પાણી આપણે બનાવી શકતા નથી. હા, બાષ્પ સ્વરૂપે એને બનાવી શકીએ, બરાબર. સામાન્ય બાષ્પ સ્વરૂપ બનાવી શકીએ, પણ પીવા લાયક ગ્લાસ ભરીને બનતો નથી, બરાબર. એ તો કુદરતી જ મળી આવે છે, બરાબર. પાણી બનાવી શકતા એવું નથી, બરાબર. એને તમે સામાન્ય બાષ્પ સ્વરૂપે મેળવી શકો છો, બરાબર. પણ જે ગ્લાસ ભરીને તમારે પીવું હોય તો કે હું પાણી H2O, વાતાવરણની અંદર હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે, તો હું બનાવી દઉં, તો ના બને ભાઈ, એમ, બરાબર. ચલો, ઓકે. ક્યાં પહોંચ્યા આપણે? આહાર, બરાબર. પછી પાણીની શુદ્ધ વાયુની જરૂર છે, બરાબર. એ પ્રકૃતિ આપણને પ્રોવાઈડ કરે છે. પછી પાણી, બરાબર, એ પણ પ્રકૃતિ આપે છે. આહાર, ખોરાક, એ પણ આપણને પ્રકૃતિ આપે છે, બરાબર. તેમજ નિવાસ, બરાબર, જેવી લગભગ બધી જ વસ્તુઓ જે છે એ આવશ્યકતા આપણને જે કંઈ છે બધી અવસ્થા કોણ પૂરી પાડે છે? પ્રકૃતિ, બરાબર. એ આપણને પૂરી પાડે છે. પ્રકૃતિ સાથેનો આપણા વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાનો ઉદાહરણો રહ્યા છે, બરાબર. કે ક્યાંથી? તો કે પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. પ્રકૃતિને આપણે શું કરીએ છીએ? શ્રદ્ધાપૂર્વક પૂજતા હોઈએ છીએ, બરાબર. એવા ઉદાહરણો આપણને જોવા મળે છે. ક્યાં ક્યાં? તો કે પંચતંત્રની વાર્તાઓમાં અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓની અંદર આપણે આ બધું જોઈ શકીએ છીએ. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે, બરાબર. આપણા લોકસંગીત, બરાબર, લોકગીતો છે, શાસ્ત્રીય સંગીતો છે અને ઋતુઓ, બરાબર, આ બધાની અંદર પ્રકૃતિનો સંબંધ આપણે જોઈ શકીએ છીએ. પ્રકૃતિ એટલે શું? એ તો બધું આગળ સમજાવ્યું, બરાબર. ભારતના વારસામાં પ્રકૃતિ શું છે એ. આપણા ગીતો છે, તહેવારો છે, કવિતાઓ, ચિત્રો પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. ક્યાં ક્યાં જોવા મળે છે? તો કે આપણા ગીતો છે, લોકગીતો, તહેવારો, બરાબર, કવિતાઓ, ચિત્રો, ચલચિત્રો બધા જે છે એની અંદર આપણને શું જોવા મળે છે? તો શું જોવા મળે છે? કે પ્રકૃતિનું વર્ણન જોવા મળે છે. નિસર્ગ ઉપચાર, બરાબર, એટલે કે નેચરોપેથી, આયુર્વેદિક અને યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે, બરાબર. આ બધી પદ્ધતિઓ જે છે ચિકિત્સક પદ્ધતિ, બરાબર, આયુર્વેદિક, બરાબર, એ બધું કેના પર આધારિત છે? પ્રકૃતિ પર, બરાબર. પહેલાના જમાનામાં ડોક્ટરો નહોતા, બરાબર. તો જેને આપણે વૈદ્ય કહેતા હતા, બરાબર, ગુજરાતીમાં કહેતા હતા, બરાબર, વૈદ્ય, બરાબર. તો એ શું કરતા હતા? તો એમની પાસે કોઈ ડિગ્રી નથી, MBBS થયેલા નહોતા, બરાબર. તો એની અંદર કંઈ માર્કેટમાં કંઈ ગોળીઓ પણ મળતી નથી. તો કઈ રીતે દવા કરતા હતા? તો કે વનસ્પતિઓ છે, બરાબર, એની અમુક અમુક ઔષધિઓ શોધી, બરાબર, જડીબુટી કહેવાય, બરાબર. ઔષધિઓ તમને ખવડાવવામાં આવે અથવા તો એનો રસ કરીને પીવડાવવામાં આવે તો તમે બીમાર હોય તો સાજા થઈ જતા હતા, બરાબર. તો પહેલાના જમાનામાં આ રીતે કંઈક દવા થતી હતી, બરાબર. એટલે કે પ્રકૃતિ કહેવાય, કહેવાનો મતલબ કે પ્રકૃતિ પ્રેમી, પ્રકૃતિમાંથી બધું મળી રહે. હવે એમાં એક નંબર છે ભૂમિ દ્રશ્યો, બરાબર. જમીન ઉપર ભૂમિ એટલે કે જમીન, બરાબર. જમીનના દ્રશ્યો કઈ કઈ પ્રકારે છે, બરાબર. આપણે અલગ અલગ વિસ્તારમાં રહેતા હોય, બરાબર. તો આપણા જેમ કે હિમાલય બાજુ જઈએ તો એ બાજુ ઠંડક જોવા મળે, બરાબર. મોટા મોટા પર્વતો જોવા મળે, બરાબર. તો આપણે અહીંયા ગુજરાતમાં રહેતા હોય તો આપણને એ બધું કેવું લાગે? નવીન લાગે, બરાબર. એટલે કે અહીંયા આવે છે કે ભૂમિના આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે, બરાબર. દાખલા તરીકે હિમાલયની જ વાત કરી. હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે. હિમાલયના અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પક્ષી અને શિખરો બરફથી છવાયેલા છે. હિમાલયની અંદર ત્યાંની વનસ્પતિ,
ખનિજો અને અવનવા પશુ પક્ષીઓ જે છે એ ત્યાંના શિખરો જે છે એ બરફોથી છવાયેલા છે, બરાબર. એ બાજુ હિમાલયની વાત કરી. તેનાથી મોટી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે, બરાબર. એ બાજુની નદીઓ છે 12 મહિના ત્યાં શું હોય તો કે પાણી જ પાણી હોય, અને ત્યાં ઉનાળામાં પૂર આવે, બરાબર. હિમાલયની નદીઓ જે છે એ બાજુ કઈ ઋતુમાં પૂર આવે? આપણે જે ચોમાસું હોય ત્યારે બહુ પાણી આવે, બરાબર. પૂર આવ્યું, બરાબર, એવું કહી શકાય. રેલાઈ, બરાબર. એ બાજુ ક્યારે આવે પૂર? ઉનાળામાં પૂર આવે. એનું શું કારણ? ઉનાળામાં પૂર એટલા માટે આવે કે ઉનાળો હોય, ગરમી, બરાબર, એટલે કે બરફનો વરસાદ જે બરફીલો બરફ છે એ શું થાય? ઓગળે. ઓગળે એટલે શું થાય? પાણી આવવાનું, એટલે ઉનાળામાં એ બાજુ પૂર આવે. તરાઈના જંગલો જે છે, બરાબર, ત્યાં પણ આવેલા, તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રા સ્થળો છે, બરાબર. હિમાલયમાં કયા કયા યાત્રા સ્થળો છે? અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ, ત્રણ નાથ ત્યાં આવેલા છે, બરાબર. અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ. નંદા દેવી જેવા શિખરો પણ ત્યાં આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું છે, બરાબર. તો ભૂમિ દ્રશ્યોમાં આપણે શું જોયું? હિમાલય વિશે વાત કરી, બરાબર. હિમાલય શું છે? તો હિમાલય એક ભૂમિ આકાર છે, પર્વત છે, ભૂમિ આકાર છે. ત્યાં શું શું જોવા મળે છે? તો કે ત્યાંની વનસ્પતિઓ, ખનિજો અને અવનવા પક્ષીઓ અને શિખરો બરફથી છવાયેલા છે. ક્યાં? તો કે હિમાલયમાં. હિમાલયની નદીઓ છે બારેમાર પાણીથી સમૃદ્ધ હોય છે. ત્યાં તરાઈના જંગલો આવેલા છે. ત્યાં યાત્રા સ્થળ કયા કયા છે? તો કે અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ. 3 નાથ છે, અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ, બરાબર. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, બરાબર. હિમાલયમાં આ ભૂમિ દ્રશ્યો સમજાવું, બરાબર. નંદા દેવીના શિખરો પણ ત્યાં આવેલા છે. અને ભારત માટે મહત્વ ઘણું છે. કોનું? તો કે હિમાલયનું, બરાબર. તો આ જોયું આપણે હિમાલય વિશે. હવે આવે છે નદીઓ, બરાબર. નદીઓ, તો નદીઓ જોઈએ. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે, બરાબર. પ્રાચીન કાળથી જોવા જઈએ, બરાબર, તો નદીઓ શું કરે છે? આપણને માર્ગ, પ્રાકૃતિક રૂપે માર્ગ પૂરો પાડે છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે, બરાબર. જે ભારતીય સંસ્કૃતિ છે એ સિંધુ નદી અને રાવી નદીના કિનારે પોષણ પામેલી છે, બરાબર. જે લોથલ હડપ્પીય સભ્યતા જોવા જઈએ તો એ જે છે, બરાબર, મોહેન્જો-દડો મૂવી જોયું તો સિંધુ નદીના કિનારેની બધી આખી ઘટના છે, બરાબર. મૂવીની અંદર જોવાનું નહીં, બરાબર. આપણે રિયલ ઓરિજિનલ એના પુસ્તક વાંચવાના, બરાબર. બાકી એની અંદર તો શું બતાવ્યું કે ઘોડા બતાવ્યા છે. મૂવીની અંદર જોવા જઈએ તો એ વખતમાં ઘોડાના કોઈ અવશેષો મળેલા નથી, બરાબર. એ તો મનોરંજન માટે મૂક્યા છે ઘોડા, બરાબર. ઓરિજિનલ ઘોડા એ વખતે હતા નહીં. ચલો. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓ જે છે એ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે, બરાબર. શું કહે છે? કઈ નદીઓ? સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી બધી જ જે નદીઓ છે એ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી રહેલી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવા નદીઓનું સ્થાન અગ્રીમ છે, બરાબર. આપણે જેટલી કંઈ જરૂરિયાતો છે, કઈ કઈ? તો કે પીવાનું પાણી સૌ પ્રથમ, પછી વાપરવા માટેનું પાણી, પછી સિંચાઈ એટલે કે આપણે ખેતરની અંદર જરૂરી છે એ, પછી વીજળી, બરાબર, પાણીમાંથી આપણે વીજળી મેળવી શકીએ, બરાબર. પછી ખેતી, જળમાર્ગ જેવી તમામ જે બધી મહત્વની જરૂરિયાતો છે એ આપણને નદીઓ દ્વારા સંતોષી શકીએ છીએ, બરાબર. એ અગ્રીમ સ્થાન તેનું રહેલું છે. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદી પર આધારિત રહેવું પડ્યું છે. શેના પર? તો કે માટીના વાસણો, પછી મકાનો જે છે, લીપણ તથા ઉદ્યોગોનો વિકાસ કરવા માટે માનવીએ નદીના પાણી પર આધારિત રહેવું પડ્યું છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે, બરાબર. ભારતીય પ્રજાનું જીવન કોને સમૃદ્ધ બનાવ્યું છે? તો કે નદીઓએ, બરાબર. આમ તો બધી વસ્તુ આપણા માટે ઉપયોગી છે, બરાબર, બધી જરૂરિયાતી છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ પ્રકૃતિના વારસામાં મળ્યો છે, બરાબર. નદી કિનારે ઉષા અને સંધ્યા, બરાબર, ઉષા અને સંધ્યાના વિવિધ જે ભૂમિ દ્રશ્યો છે, બરાબર,
ઉષા અને સંધ્યા મતલબ કે સૂરજ ઉગે અને સૂરજ આથમે એની વાત છે. તેથી આપણે તેને લોકમાતાનું બહુમાન આપ્યું છે. નદીને આપણે શેનું બહુમાન આપેલું છે? તો કે લોકમાતા તરીકે આપણે તેને ઉજવીએ ઓળખીએ છીએ. બરાબર, નદીઓને શેના તરીકે ઓળખીએ છીએ? તો કે લોકમાતા તરીકે આપણે એને ઓળખીએ છીએ. બરાબર, તો આ કોના વિશે જોયા? નદી વિશે આપણે ભણ્યા. પછી આવે છે, એક મિનિટ, પછી આવે છે વનસ્પતિ જીવન. બરાબર, હવે વનસ્પતિ વિશે જોઈએ તો કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પુરત્વે પરત્વે આદર સૂચવે છે. બરાબર, શું કહેવા માંગે છે? બરાબર, અહીંયા કદાચ ટાઈપિંગ મિસ્ટેક હોય લાગે છે. પરત્વેનો નહીં, પ્રત્યયનો હશે. બરાબર, આઈ થિંક હોઈ શકે. ચલો, શું વનસ્પતિ જીવન શું કહે છે? તો કે ભારતની જે પ્રજા છે પ્રાચીન સમયથી જ પર્યાવરણ પ્રેમી રહી છે. બરાબર, પર્યાવરણ પ્રેમ એટલે કે વૃક્ષો ઉગાડવું ગમે. બરાબર, ઘરની આજુબાજુ વૃક્ષો રાખવા, ફૂલ છોડ બગીચો, બરાબર, એ બધું પર્યાવરણ પ્રેમી કહેવાય. જેની સાક્ષી શું કહે છે? તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવા પ્રત્યેનો આદર સૂચવે છે. માણસ, પશુ, પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. બરાબર, માણસ જે છે, પછી પ્રાણી છે, પશુ પક્ષીઓ જે છે, એ બધા આહાર એટલે કે ખોરાક લેવો હોય તો કોના પર આધાર રાખવો પડે? તો કે વનસ્પતિ પર. બરાબર, જો આપણને ભૂખ લાગે, બરાબર, તો આપણે કઈ વનસ્પતિ સીધી નથી ખાતા. બરાબર, પણ ખેતરની અંદર કંઈક તો ઉગાડીએ છે ને, તો એક પ્રકારની વનસ્પતિ જ કહેવાય ને. બરાબર, પાક લાવો છો તો એક પ્રકારની વનસ્પતિ છે. બરાબર, એના પર આધાર રાખીએ છીએ. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરે પૂજા ધૂપદીપ કરવામાં આવે છે. બરાબર, વગેરેની પૂજા અને ધૂપદીપ કરવામાં આવે છે. બરાબર, એને પવિત્ર આપણે ગણીએ છીએ. કોને? તો કે વડ છે, પીપળો છે, બરાબર, અને તુલસીની માં કહીએ છીએ. બરાબર, વડ છે, બરાબર, એની ફરતે પેલું શું વટ સાવિત્રીના વ્રત કરતા હોય છે, અહીંયા લખ્યું છે. બરાબર, વટ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. વટ સાવિત્રીનું વ્રત છોકરીઓ કરતા હોય છે. બરાબર, એને વડની પૂજા કરવાની હોય છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિ માટે ઉપયોગી છોડવાઓ આપણા અતિ પ્રાચીનથી જીવનને શું કરે છે? સમૃદ્ધ બનાવ્યું છે. બરાબર, શેને? તો કે વન્ય સમૃદ્ધિથી ભરેલા જંગલો જે છે, ઔષધિઓ છે, ઉપયોગી છોડવાઓ છે, આ બધાએ શું કર્યું છે? કે પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવતા આવ્યા છે. હરડે, પછી છે આંબળા, પછી છે બહેડા, કુંવરપાઠા, અરડુસી, લીમડો વગેરે જે ઔષધિઓ છે તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે જે બધા પુષ્પો જે છે એ માનવ જીવનને ખૂબ જ સુંદર, સુવાસિત અને નિરામય અને સમૃદ્ધ બનાવે છે. બરાબર, કયા કયા પુષ્પોની વાત કરી છે અહીંયા? બરાબર, ઔષધિ તરીકે જોવા જઈએ તો હરડે છે, બરાબર, આંબળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી અને લીમડો આ બધી શું છે? ઔષધીય વનસ્પતિઓ છે. બરાબર, ઉપયોગી. બરાબર, એને આહારમાં લેવાથી, આહાર એટલે કંઈ ખાવાનું નથી, ખોરાક તરીકે નહીં. બરાબર, એટલે કે અમુક પાંદડા કહેવાની વાત છે. જે ઔષધીય વનસ્પતિ છે તથા સુગંધિત સુવાસિત વનસ્પતિઓમાં મોગરો છે, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, ચમેલી, નિશાગંધા, જુઈ વગેરે જે બધા પુષ્પો જે છે એ માનવ જીવનને ખૂબ જ સુંદર, સુવાસિત અને નિરામય અને સમૃદ્ધ બનાવે છે. આમ ભારતના સામાજિક, ધાર્મિક અને ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહેલો છે. બરાબર, તો શું શું ભણ્યા? હજુ આગળ ભણવાનું બાકી છે, ખાલી થોડું જોઈ લઈએ. તો કે ભારતના વારસાની અંદર ભૂમિના દ્રશ્યો, નદીઓ અને પછી અત્યારે હાલ શું જોયું? વનસ્પતિ જીવન. બરાબર, હવે આવે છે વન્ય જીવન. શું આવે છે? વન્ય જીવન. વન્ય જીવનમાં શું છે? તો કે વન્ય જીવન જે છે પ્રાચીન સમયથી ભારત દેશને પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ ધરાવતો દેશ છે. બરાબર, પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો પણ દેશ છે. ભારત દેશ જે છે એ પ્રકૃતિ પ્રેમી એટલે કે વન્ય જીવન તરફ તો ખરો, પણ વનસ્પતિ પ્રેમી એટલે કે પ્રકૃતિ પ્રેમી સાથે વનસ્પતિ અને વન્ય જીવન, બરાબર, એટલે કે પ્રાણી પ્રેમી પણ રહેલો
છે, જેમાં વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘો, શાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. બરાબર, વન્ય જીવનમાં જોવા જઈએ તો વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘો, શાહુડી વગેરે જેવા વન્ય જીવો જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહ માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જ જોવા મળે છે. બરાબર, આપણા માટે થોડી ગર્વની વાત કહેવાય. એવી તો કે જે આખું વિશ્વ છે એના એશિયાઈ સિંહ છે, બરાબર, એ ખાલી ગુજરાતના ગીરના જંગલમાં જ જોવા મળે છે. બરાબર, જુનાગઢમાં. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકો કેટલાક વન્યજીવો જે છે, જેમ કે વાઘ, મોર, મગર, ગરુડ વગેરે જે છે એ દેવી દેવતાઓના વાહન તરીકેનું સ્થાન આપેલું છે. બરાબર, જે ધાર્મિક અવસ્થા જે ધર્મમાં વધારે માને છે, બરાબર, એની અંદર અમુક મૂર્તિઓ પર જો તો કે વાઘ છે, મોર છે, મગર છે, ગરુડ છે, બરાબર, આ બધું જે દેવી દેવતાઓ છે એને વાહન તરીકેનું સ્થાન આપેલું છે. બરાબર, આપણી રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહ છે, સાથે સાથે ઘોડો અને હાથી પણ તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે. બરાબર, આપણી જે રાષ્ટ્રીય મુદ્રા છે, બરાબર, 4 સિંહો વાળી, એની અંદર 4 સિંહ તો છે, પણ સાઈડમાં ઘોડો છે, હાથી છે અને બળદ પણ છે. બરાબર, 4 સિંહની સાથે સાથે ઘોડો, હાથીને બળદ પર મૂકેલું છે. વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટેના કાયદા પણ કરેલા છે. બરાબર, તેમની સુરક્ષા કરવી, બરાબર, એ પણ જરૂરી છે. બરાબર, ચલો ઓકે. પછી આગળ આવશે ભારતનો સાંસ્કૃતિક વારસો. આ કયો વારસો ભણ્યા તો કે ભારતનો પ્રાકૃતિક વારસો. બરાબર, તો આ લેક્ચર શાંતિથી તમે જોયો હશે અને 1-2 વખત જોવો પડે તો જોજો. બરાબર, તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.